નમસ્કાર બપોરના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। જોઈએ આ બુલેટિનના સમાચાર। જમ્મુ કાશ્મીરના પહેલા મહિલા મુખ્યમંત્રી તરીકે પીડીપીના મહેબૂબા મુફ્તીએ શપથ ગ્રહણ કરતા ભાજપ સાથેની સહિયારી સરકાર ફરીથી અસ્તિત્વમાં આવી છે। ભાજપ તરફથી ઉપમુખ્યમંત્રી તરીકે ડોક્ટર નિર્મલસિંહ શપથ લીધા હતા। રાજ્યપાલ એન વોરા પાસેથી શપથ ગ્રહણ કરનાર 23 મંત્રીઓમાંથી 17 કેબિનેટ સ્તરના છે। મુફ્તી મોહમ્મદ સૈયદના ઇંતકાલ બાદ આજે ફરીથી સરકાર રચાઈ। તે અગાઉ 2.5 માસ રાષ્ટ્રપતિ શાસન અહીં રહ્યું હતું। પ્રધાનમંત્રી મોદીએ જમ્મુ કાશ્મીરની નવી સરકારને ટ્વીટ વડે શુભેચ્છા પાઠવી છે, તો મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ ટ્વીટ વડે શુભેચ્છા પાઠવી છે। આસામ વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા હેઠળની 65 બેઠક માટે 12,190 બૂથ ઉપર 52% મતદાન બપોર સુધીમાં નોંધાયું છે। સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 95 લાખ મતદારોના હાથે 539 ઉમેદવારોનું રાજકીય ભાવિ ઈવીએમમાં કેદ થવાનું છે, જેમાં મહિલા ઉમેદવાર 43 છે। મુખ્યમંત્રી તરુણ ગોગોઈ અને ભાજપ તરફથી મુખ્યમંત્રી પદના દાવેદાર સર્વાનંદ સોનોવાલનું ભાવિ પણ આજે સીલ થવાનું છે। 65 બેઠક માટે ભાજપે 52 તો કોંગ્રેસે પૂરેપૂરા 65 ઉમેદવાર मैदाનમાં ઉતાર્યા છે, જ્યારે એઆઈયુડીએફ 27 બેઠક પર ચૂંટણી લડી રહી છે। જ્યારે પશ્ચિમ બંગાળમાં પણ વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં 18 બેઠક ઉપર 65% મતદાન બપોર સુધીમાં નોંધાયું હતું। પશ્ચિમ મિદનાપુર, પુરુલિયા અને બાંકુરા જિલ્લામાં આવેલી આ બેઠકો ઉપર સલામતીનો ચુસ્ત બંદોબસ્ત કરવો પડ્યો છે, કારણ કે માઓવાદી હિંસા અહીં અવારનવાર નોંધાતી રહે છે। આજે મતદાન હેઠળની 18 બેઠક ઉપર ચૂંટણી લડતા 11 મહિલા સહિતના 133 ઉમેદવારોના ભાવિનો ફેસલો 40,09,000 મતદારોના હાથમાં છે। જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે મુખ્યમંત્રી આનંદીબેન પટેલની હાજરીમાં યોજાયેલા લોક સંવાદ સેતુ કાર્યક્રમમાં 62 જેટલા જટિલ પ્રશ્નોનો સ્થળ ઉપર જ નિકાલ કરાયો હતો। ઉપરાંત રૂપિયા 2400 લાખના 20 જેટલા કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન થતા સ્થાનિક લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી। મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આ પ્રસંગે કહ્યું હતું કે સંકલિત પ્રયાસ વડે વિકાસ કામોનું અમલીકરણ કરવામાં આવે તો લોક સમસ્યાઓ ઉદ્ભવે જ નહીં। ભૂમાફિયા તથા વ્યાજખોરોને કડક તાકીદ કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ખેડૂતોને પજવતા તત્વો સામે સખત બનતા સરકાર અચકાશે નહીં। ખેડૂતોને તેમણે દેશી વ્યાજે ધિરાણના નાણાં લેવાને બદલે બેંક પાસે જઈ ધિરાણ લેવા સલાહ આપી હતી। ચરોતરમાં સૌથી પ્રગતિશીલ ગણાતા ધર્મજ ગામે માય વિલેજ સ્માર્ટ વિલેજ સેમિનાર યોજાઈ ગયો, જેનું આયોજન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયર્સ દ્વારા કરવામાં આવ્યું હતું। ધર્મજને સ્માર્ટ વિલેજ બનાવવા માટે હાથ ધરાયેલા આયોજનને જનતા સમક્ષ મૂકવા માટે યોજાયેલા સેમિનારને સાંસદ દિલીપભાઈ પટેલે ખુલ્લો મૂક્યો હતો। આઝાદી અગાઉથી આધુનિક સગવડો ઊભી કરવામાં અગ્રેસર રહેલા ધર્મજને હવે સ્માર્ટ સિટીની તર્જ ઉપર સ્માર્ટ વિલેજ બનાવવા માટે ટીમ ધર્મજની રચના થઈ છે, જે આખો પ્રોજેક્ટ કાર્યાન્વિત કરવા જહેમત ઉઠાવી રહી છે। જનજાગૃતિને લીધે નાના ધર્મજમાં મોટા શહેર જેવી નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ છે। ધર્મજના વતન પ્રેમી આગેવાનો સ્માર્ટ વિલેજ માટે ખર્ચો ઉપાડવાના છે। અમદાવાદમાં ધણીધર દેરાસર 4 રસ્તા પાસે સોલર પેનલથી ચાલતું નવું ટ્રાફિક બૂથ મુકાયું છે। બૂથના કેમેરા, લાઇટ, પંખો સૌર ઉર્જાથી ચાલશે। બૂથ પોલીસ કંટ્રોલ રૂમ સાથે ઇન્ટરનેટ પ્રોટોકોલથી જોડવામાં આવશે। બૂથનું વજન લગભગ 450 કિલો છે અને અકસ્માતના સંજોગોમાં તેને નુકસાનની શક્યતા ઓછી છે। અમદાવાદમાં આવા 250 ટ્રાફિક બૂથ પીપીપી ધોરણે મુકાશે। જામનગરમાં આશરે 100 વર્ષ બાદ લોહાણા સમાજની મહાપરિષદ યોજાતા હાલરવાસીઓમાં આનંદ છવાયો હતો। રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી સહિતના આગેવાનોની હાજરીને લીધે ખ્યાતિ પામેલા આ પ્રસંગે સમાજમાં કુરિવાજોની તિલાંજલિ સાથે બેટી બચાવો, બેટી પઢાઓ તથા મોદી સરકારની રોજગાર સર્જન યોજનાઓનો લાભ લેવાની ચર્ચા થઈ હતી। સાંસદ પરિમલભાઈ નથવાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે જ્ઞાતિ અને સમાજના વિકાસ થકી જ રાષ્ટ્ર વિકાસનો પાયો નંખાતો હોવાથી મજબૂત ભારતના નિર્માણની મહેચ્છા સંમેલનમાં વ્યક્ત કરાઈ હતી।
તો આ સાથે અત્યારનું આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.